સાવરકુંડલાના એમએલએ રાજકીય નેતાઓ પર કર્યો કટાક્ષ. મહેશ કસવાડાએ નેતાઓ પર કર્યો કટાક્ષ. મહેશ કસવાડાના કટાક્ષ ભર્યા નિવેદનથી ફરી રાજકારણ ગરમાયું. હાર અને જીત થાય છે ત્યારે બંને ખેલાડીના વડાઓ છે એ એકબીજાને મળે છે, શેક હેન્ડ કરે છે ને. એ ખેલતી છે હું હાર્યો નથી પણ તું જીતો. જીતવા વાળો એમ કહે છે કે હું જીતો છું પણ તું હાર્યો નથી. આજ નહીં તો કાલે તું પણ જીતી. આ જે ખેલદીલીની ભાવના છે એમાં રાજનીતિમાં છે જ નહીં. જો ટિકિટ આડીથી લઈ લીધી હોય, આડીથી ટિકિટ લઈ લીધી હોય કે સામે ચૂંટણી લઈ હોય તો રસ્તા એકબીજાને ભૂલી જાય છે. મહેશભાઈ આ રસ્તેથી નીકળવાના, હું આ રસ્તેથી નહીં નીકળું. કારણ કે હું એમ માનું છું કે હવે તો એવા નિયમો લાવવા પડશે સાહેબ, મિયાણી સાહેબ, કે જેને રાજકારણમાં આવવું એ પેલા ખેલમાં જાવ. ત્યાં ખેલ નહીં શીખો પછી આમાં. કોઈ ખેતરના પાળા વેચવાના હોતા નથી, કોઈ મિલકત વેચવાની નથી હોતી. હાર જીતમાં એટલી મોટી દુશ્મનાવટ થાય છે માલિક. કારણ કે આ ગુણ છે એ અમે શીખ્યા. આ ગુણ રમત ગમતમાં છે. અને દુનિયાના જેટલા વિકસિત દેશો છે, જેટલા મહાન દેશો છે, હમણાં સાહેબ કહેતા એ દેશો આગળ એટલે છે કે રમત ગમતમાં જોજો મેડલનું લિસ્ટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.